નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટ 1માં પૂછાય એવા અને ટૂંક સમયમાં તમારે રિવિઝન થાય એવા સાથે ટેટ 1 અને ટેટ 2 જે ભાષા છે એમાં પણ ઉપયોગી થાય અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા હો તો એમાં પણ ઉપયોગી થાય એવા GCRT આધારિત પ્રોપર આપણે પ્રશ્નો ચર્ચા કરવા જઈ રહ્યા છે। તો એકવાર વિડીયો જોઈ લેજો તો પ્રશ્નો બેસ્ટ છે, બરાબર। તો નીચેનામાંથી કયો મૂળાક્ષર વ્યંજન નથી? તો જે વ્યંજન ના એવો મૂળાક્ષર જે છે એ રૂ છે, બરાબર। તો વ્યંજન નથી તો રૂ શું છે? તો સ્વર છે। તો જે સાચો જવાબ છે બી આવશે। નીચે આપેલા મૂળાક્ષરો પૈકી કયો મૂળાક્ષર મહાપ્રાણ છે? તો જેનું ઉચ્ચારણ કરવા માટે આપણે વધારે લંબાણપૂર્વક એને ખેંચવો પડે છે, તો ખ। તો જે ખ છે મહાપ્રાણ છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે ઓષ્ટે વ્યંજન ઓળખો। તો જે ઓષ્ટ એટલે હોઠથી બોલાતો એ વ્યંજન આપણે ઓળખવાનો છે। તો જે ભ છે એનો ઉચ્ચાર તમે જ્યારે પણ કરતા હો છો ત્યારે તમારા હોઠ છે એ ભેગા કરવા પડે છે, તો ભ ઓષ્ટે વ્યંજન આવશે। અનુનાસિક ધ્વનિ ઓળખો। તો અનુનાસિક જે ધ્વનિ છે એ મ છે, બરાબર। જે 5 પ્રકારના અનુસ્વાર છે, અંગ છે, અંચ છે, અણ, ન અને મ, આ 5 અનુનાસિક ધ્વનિ તરીકે ઓળખાય છે। તો મ જવાબ સાચો છે। તો 5 તમારે યાદ રાખવાના છે। જે પછી 5મા નંબરનું અલગ પડતું ધ્વનિ જોડકું શોધો। તો ધ્વનિનું જોડકું જે અલગ પડે છે તમારે શોધવાનું છે। તો જ, ટ, જ અને ઠ આ જે છે એ અલગ પડે છે। બાકીના જે જોડકા છે એ એટલે કે આ ઓષ્ટ્ય દંત્ય અને જે મૂર્ધન્ય છે એ રીતે પૂછ્યું છે। તો આમાં જે જોડકું અલગ પડે છે એ વાળું છે, બાકીના જોડકા જે છે એ ક્રમશઃ સાચા છે। એટલે જે એ નંબરનું જોડકું છે એમાં મૂળાક્ષરોનો જે ક્રમ છે એ ખોટો છે, તો એ અલગ પડે છે। સાચો ક્રમ ઓળખવાનો છે 6થા નંબરમાં। તો સૌ પ્રથમ કંઠ્ય, પછી જે તાળવાથી બોલાય છે એટલે તાલવ્ય, પછી તાળવાથી આગળ મૂર્ધન્ય જ્યાં તમારી જીભ છે એ તાળવાને અડે છે, પછી દંત્ય અને છેલ્લે ઓષ્ટ્ય છે। તો કુલ 5 પ્રકાર છે મૂળાક્ષરોના: કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ટ્ય। ખાસ યાદ રાખજો, આમાં એકાદ બે પ્રશ્નો નીકળે જ છે દર વર્ષે, તો આ વખતે પણ પૂછાશે। 7મા નંબરનો હું અઘોષ અને અલ્પપ્રાણ ધ્વનિ છું। તો એવી ધ્વનિ તમારે ઓળખવાની છે। તો અલ્પપ્રાણ જે મહાપ્રાણ નથી એવી ટ છે, બરાબર। તો આનું ઉચ્ચારણ કરતી વખતે તમારે વધારાનો જે પ્રાણ છે એ લાંબો નથી ખેંચવો પડતો, તો જે અલ્પપ્રાણ ધ્વનિમાં ટ આવશે। તો અલ્પપ્રાણ હોય ને અઘોષ પણ હોય એવા તમારે ઓળખવાનો છે, તો ટ છે। અલગ પડતું ધ્વનિ તમારે ઓળખવાનો છે। તો જે ન છે એ અનુનાસિક ધ્વનિ છે ને બાકી જે ત, થ, દ, ધ વર્ગ છે મૂર્ધન્યનો એમાં આવે છે, એટલે ન અલગ પડે છે। મને ઉચ્ચારવા અથવા બોલવા માટે હવાનું મોજું નાક વાટે અથવા નાક દ્વારા પસાર થાય છે, એટલે કે નાકમાંથી બોલાય એવા, એટલે કે બોલાય છે ગળામાંથી પરંતુ એનું જે હવાનું મોજું છે એ નાકમાંથી નીકળે છે, એટલે કે નાક સાથે સંકળાયેલા છે। તો એ અનુનાસિક ધ્વનિઓ કેવા છે? તો એ 5 છે, બરાબર। અંચ, અંગ છે, અણ, ન અને મ, તો અનુનાસિક ધ્વનિ તરીકે ઓળખાય છે। જે સ્વર જેમાં સ્વરો ભળેલા અ, આ, ઈ, તો એ સ્વર તરીકે ઓળખાય છે। કંઠ્ય ધ્વનિ તો જે કંઠમાંથી નીકળે છે, ક, ખ, ગ, ઘ એ બધા કંઠ્ય ગણાય છે। પછી ચ, છ, જ ધ્વનિનું જૂથ કયા પ્રકારનું છે? તો તમારે ઓળખવાનું છે। તો તાલવ્ય જૂથ છે। તો આના માટે તમારે ક, ચ, ટ, ત અને પ આટલા અક્ષર તમે જોડકું લાઈનસર યાદ રાખશો એટલે તમને રહી જશે। તો ક વાળા બધા કંઠ્ય છે, ચ વાળા બધા તાલવ્ય છે, ટ વાળા મૂર્ધન્ય છે, જે ત વાળા છે એ ઓષ્ટ્ય છે અને છેલ્લે જે પ વાળા છે દંત્ય છે। તો આ રીતે તમારે યાદ રાખવાનું છે। ત્યારબાદ 11 નંબરનો પ્રશ્ન છે ખોટી જોડ તમારે શોધવાની છે। તો જે 11 નંબર છે એમાં બ, ભ, જ, જ
એ ખોટી જોડ છે. બાકી જે 5 આપણે વર્ગીકરણ કર્યું છે એમાં આવે છે, પણ આ જે બ ભ જ છે એમાં નથી આવતા, એટલે કે અલગથી છે. અને બીજી રીતે ખોટી આ જે અક્ષરો છે મૂળ અક્ષરો ક્રમ પ્રમાણે ગોઠવેલા છે, જ્યારે ડી નંબરનું જોડકું છે એ ક્રમ પ્રમાણે નથી ગોઠવેલા. પછી નીચેની ધ્વનિમાંથી અલ્પપ્રાણ ધ્વનિ છે, તો અલ્પપ્રાણ તમારે શોધવાની છે. તો ટ અને ડ જે છે બંને અલ્પપ્રાણ છે, તો સી જવાબ સાચો છે. તો અલગ અલગ જે ધ્વનિઓ છે એને જોડી છે, તો ચ, આ, ન, દ અને ઓ, તો ચાંદો થશે. બરાબર, જેવું બોલાય છે તેવું લખાય પણ છે, તો ચાંદો સાચું છે. આ ચ છે એને થોડું લખવામાં ભૂલ થઈ છે, ચ હલંત આવવો જોઈએ, એટલે કે ખોડો આવવો જોઈએ, તો ચાંદો છે. પછી અઘોષ ધ્વનિને અલગ તારવવાની છે, તો 14 નંબરમાં જે પ અને ફ છે એ અઘોષ ધ્વનિ તરીકે છે, અને બાકીના જે બધા છે એ ઘોષ તરીકે ઓળખાય છે, તો પ અને ફ આવશે. હું કોઈ પણ પ્રકારના અવરોધ વિના બોલાતો ધ્વનિ છું, કાં તો બોલાતી ધ્વનિ છું, તો જે આ છે એમાં તમારે કોઈ પણ અવરોધની જરૂર પડતી નથી, કારણ કે જે સ્વર છે એનું ઉચ્ચારણ આ રીતે સ્વતંત્ર રીતે થઈ શકે છે, તો આ આવે છે. નીચેનામાંથી કયું ધ્વનિ જૂથ મૂર્ધન્ય છે, તો તમારે ક, ચ, ટ, ત, પ યાદ રાખવાનું છે. તો જે મૂર્ધન્ય છે એ ક, ચ અને ત, તો ત, થ, દ, ધ જે છે એ મૂર્ધન્યમાં આવશે. તો આ જે છે એ ત, થ, દ, ધ છે એ ઓષ્ઠ્ય છે. બરાબર, તો ટ, ઠ, ડ, ઢ જે છે એ જવાબ આવશે, એટલે કે એ જવાબ સાચો છે. તો બી નહીં, પરંતુ એ જવાબ સાચો છે. તો નીચેનામાંથી કયું ધ્વનિ જૂથ મૂર્ધન્ય છે, તો કે ટ, ઠ, ડ, ઢ વાળું જે ધ્વનિ જૂથ છે એ મૂર્ધન્ય તરીકે ઓળખાય છે. તો મૂર્ધન્યો જે કંઠે છે, ગળામાંથી જે નીકળે કંઠે તરીકે ઓળખાય છે. જે તાળવામાંથી હોય ગળાથી થોડા આગળનો ભાગ, તો એ તાલવ્ય તરીકે ઓળખાય છે. જ્યારે ટ, ઠ, ડ, ઢ જે છે એમાં તમારી જે જીભ છે એ તાળવાથી થોડા આગળના ભાગે અડે છે, એટલે કે ટ, ઠ, ડ, ઢ તરીકે ઓળખાય છે, મૂર્ધન્ય તરીકે ઓળખાય છે. પછી ત, થ, દ, ધ જે છે એ દંત્ય તરીકે ઓળખાય છે. પછી પ, ફ, બ, ભ એ બધા ઓષ્ઠ્ય તરીકે ઓળખાય છે. તો આ રીતે છે. નીચે આપેલા ધ્વનિમાંથી અનુનાસિક ધ્વનિ કેટલા છે, તો અનુનાસિક ધ્વનિઓ જે હોય તમારે ઓળખવાના છે. તો આમાં જે અનુનાસિક ધ્વનિઓ છે, એક મ, એક અણ છે, અને એક જે અંગ છે એ છે, તો કુલ 3 થશે. બરાબર, તો જે સાચો જવાબ છે સી આવશે, 3. દંત્ય ધ્વનિ કયો છે તે તમારે ઓળખવાનો છે. તો જે ત ધ્વનિ છે એ દંત્ય તરીકે ઓળખાય છે, તો જે સાચો જવાબ છે એ સી આવશે. તો ક, ચ, ટ, ત, પ. બરાબર, તો ત દંત્ય તરીકે ઓળખાશે. નીચેનામાંથી કઈ ધ્વનિની જોડ સાચી છે, તો સાચી જોડ જે હોય તમારે ઓળખવાની છે. તો ભ જે છે એ ઓષ્ઠ્ય તરીકે ઓળખાય છે, તો બી જોડ જે છે એ સાચી છે. પછી ખાલી જગ્યામાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, તો સ્વર અને વ્યંજન બંને આવતા એવું. તો જે વર્ણ છે, એટલે કે જે અક્ષર છે, મૂળાક્ષર છે, અક્ષર, મૂળાક્ષર કે વર્ણ, એમાં સ્વર અને વ્યંજન બંને આવે છે. દાખલા તરીકે ક, ખ, ગ, ઘ, તો એ જવાબ સાચો છે. 21 નંબરનો પ્રશ્ન છે, નાદતંત્રી સહજ વધારે કંપન કરે ત્યારે એ કયા નામે ઓળખાય છે, તો ઘોષ વ્યંજન તરીકે ઓળખાય છે. તો જેમાં પડઘો પડતો, નાદતંત્રી સહેજ વધારે કંપન કરે એટલે કે લંબાણપૂર્વક ખેંચાય છે, એ બધા ઘોષ વ્યંજન તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ખ છે, ઘ છે. અનુનાસિક ધ્વનિનો ઉપયોગ થતો હોય તેવો શબ્દ ખાલી જગ્યા છે, તો અનુનાસિક ધ્વનિ જે છે એ વપરાતી હોય, તો રામ, તો એમાં મ જે છે એમાં અનુનાસિક શબ્દ છે, એટલે કે એ જવાબ સાચો છે. 23 નંબરમાં આકાશમાંથી દેવ ઉતર્યા વાક્યમાં કયો શબ્દ સ્વરથી શરૂ થતો નથી, તો સ્વરથી ના થાય એવો શબ્દ તમારે ઓળખવાનો છે. તો દેવ શબ્દ છે એ વ્યંજનથી ચાલુ થાય છે, તો બી જવાબ સાચો છે. આકાશમાં આ સ્વર છે અને ઉતર્યામાં ઉ સ્વર છે. પછી અંગ અને ગ બંને કયા પ્રકારનો ધ્વનિ છે, તો બંને ધ્વનિઓને તમારે ઓળખવાના છે. તો
અંગ અને અંચ છે, બરાબર. તો અંગ અને અંચ જે ધ્વનિઓ છે અનુનાસિક ધ્વનિ તરીકે ઓળખાય છે. તો જે સાચો જવાબ છે બી આવશે. તો બી સાચું છે. ઝૂમો હતો જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ આપો. તો ઝૂમો ખાલી જગ્યા હતો. તો તમારે સાચી જોડણી ઓળખવાની છે. તો ઝૂમો કેવો હતો? તો જે સાચી જોડણી છે એ લક્ષાધિપતિ એટલે કે જે નિધિ છે, ખજાનો છે, માયા છે, રૂપિયા છે, તો લક્ષાધિપતિ તરીકે ઓળખાય છે. એટલે કે સી જવાબ સાચો છે. 26 નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો. તો જે 26 છે એમાં એ જવાબ આવશે. તો કવિ છે, કવિની જોડણી ખોટી છે. કેમ ખોટી છે? રસોઈ આવશે, એમાં દીર્ઘઈ લખેલી છે. બાકી નસીબ, ઉર્મી ને ઋષિ ત્રણે સાચી છે. સાચી જોડણી ખાસ જોઈ લેજો, કારણ કે તમારે સાચી કામ આવશે. પરકમમાં શબ્દોનો સાચો શબ્દ આપો. તો 27 નંબરમાં સી જવાબ સાચો છે. પરકમાનો પરિક્રમા કહેવાય છે. તો સી સાચો છે. જ્ઞાન સાધનાની પરીક્ષા ખાલી જગ્યા માટે છે. તો શિષ્યવૃત્તિ માટે છે. તો જે શિષ્યવૃત્તિની સાચી જોડણી છે તમારે ઓળખવાની છે. તો શિષ્ય એટલે બાળક અને વૃત્તિ એટલે સહાય, મદદ કરવામાં આવે છે તે. તો બી જવાબ સાચો છે. નીચેનામાંથી કયો શબ્દ જોડણી દ્રષ્ટિએ ખોટો છે? તો 29 નંબરમાં જે જોડણી રીતે ખોટો એવો તમારે ઓળખવાનો છે. તો બધા જ સાચા શબ્દો છે, આમાં ખોટો એકે નથી. તો થોડી પ્રશ્નમાં ભૂલ થઈ છે. તો આપત્તિ, ચિત્ત, આશીષ, નિરંજન ચારે સાચા છે. તને ઓળખું છું માં એક ઉર્મી ગીત છે. રેખાંકિત શબ્દની સાચી જોડણી તમારે ઓળખવાની છે. તો આ જે ઉર્મી ગીત છે અહીં રેખાંકિત કરવામાં થોડી ભૂલ થઈ છે. તો આ શબ્દ છે, તો એની સાચી જોડણી તમારે ઓળખવાની છે. તો ઉર્મી ગીત સાચી જોડણી બી છે, બરાબર. તો બી જવાબ આવશે. ગાંધીનગર કઈ સિટી તરીકે ઓળખાય છે? તો ગ્રીન સિટી તરીકે ઓળખાય છે. તો ગ્રીન સિટી આ રીતે સાચું લખાય છે. ઝુમા પાસે ખાલી જગ્યાના વાસણો હતા. તો સોના રૂપા. આ તમારે નહીં પૂછે. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. પ્રજા પ્રેમી રાજા એટલે કેવા રાજા તરીકે ઓળખાય છે? તો પ્રજા વત્સલ રાજા તરીકે ઓળખાય છે. એ જવાબ સાચો છે. જોડણીની રીતે સાચો શબ્દ તમારે શોધવાનો છે. તો જે સરિતા છે, સરિતા એટલે નદી, તો ડી જવાબ સાચો છે. બાકીના બધા જ ખોટા છે. કવિ નટવરલાલ કુબીરદાસ પંડ્યા ખાલી જગ્યાના ઉપનામથી જાણીતા છે. તો સ્નેહરશ્મિના નામથી જાણીતા છે. તો એ જવાબ સાચો છે. તો આ પણ જોડણી માટેનો પ્રશ્ન છે. અલગ પડતો શબ્દ તમારે કયો છે ઓળખવાનો છે. તો જે ભાતૃભાવ છે એ જોડણી ખોટી છે, એટલે કે અલગ પડતો છે. તો સાચી જોડણી જોઈ લેજો. અગમ્ય, સંકલ્પ ને રેઢિયાળ. તો જે આળસુપણું દાખવે છે રેઢિયાળ ગણાય છે. સંકલ્પ જે તમે નિર્ણય કરો છો સંકલ્પ ગણાય છે. અગમ્ય એટલે જેની આપણને ગતાગમ કશી ખબર ન પડે, રહસ્યમય જે હોય છે, અગમ્ય તરીકે ઓળખાય છે. 7 દિવસનું અઠવાડિયું હોય તો લીટી દોરેલ શબ્દની સાચી જોડણી એટલે કે અઠવાડિયાની જોડણી તમારે સાચી બતાવવાની છે. તો 37 નંબરમાં જે સી બી જવાબ છે એ સાચું છે. એટલે કે જે લખેલી છે એ સાચી જ છે. થોડું લખવામાં ભૂલ થયું છે. ઠ અને વ જે છે જોડાયેલા આવશે. વિનંતી કરવી એટલે શું કહેવાય છે? તો વિનંતી માટે એ સાચી જોડણી આજીજી. તો સમાનાર્થી અને જોડણી બેની રીતે શોધવાના છે. તો સી જવાબ સાચો છે. 39માં મહેનત માટે માન્ય સમાનાર્થી શબ્દ તમારે આપવાનો છે. તો જે ઉદ્યમ શબ્દ છે એ સાચો છે. તો ઉદ્યમ ઉ, દ અને ય અને મ, આમાં કુલ 4 શબ્દો જોડાયેલા છે. તો દ, ય અને મ, તો ઉદ્યમ સાચો છે. તો જે એ જવાબ છે એ સાચો છે. સાથી અને ખાલી જગ્યા પણ કહેવાય છે. તો જે સાથીઓ છે એનું બીજું નામ સ્વસ્તિક છે. તો આ જોડણી જે સ્વસ્તિકની છે એ સાચી છે. તો બી જવાબ સાચો છે. નીચેનામાંથી સાચી જોડ તમારે ઓળખવાની છે. તો 41 નંબરમાં એ સાચો છે. શુભ અને અશુભ. તો સાચી જોડો બધી છે, પણ જોડણીની રીતે પણ સાચી આપણે શોધવાની છે. તો શુભ અને અશુભ સાચી છે. સાક્ષરનો વિરુદ્ધાર્થી નિરક્ષર થાય છે. તિથિનો અતિથિ ના થાય, ભૂલથી લખાયેલું છે. જન્મનું વિરોધી જે છે મૃત્યુ થાય છે, પણ જોડણીઓ ખોટી છે. ખોટી જોડણીવાળો શબ્દ તમારે ઓળખવાનો છે. તો જે શ્રીમંત છે એની જોડણી ખોટી છે, કારણ કે આમાં શ્રીમંત દીર્ઘઉ આવશે. બાકીની જોડણીઓ આત્મા, ફિલસૂફી, અગમ્ય સાચી છે.
હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ખાલી જગ્યા રીતે ધોઈશ, તો આ જે ક્રિયા વિશેષણ બતાવે છે, તો ક્રિયા વિશેષણવાળો જે શબ્દ છે એ તમારે ઓળખવાનો છે. તો ઘસી ઘસીને હાથ ધોઈશ, તો ઘસી ઘસીને જે શબ્દો છે ક્રિયા વિશેષણ છે, એટલે કે વિશેષણમાં ક્રિયા બતાવે છે. નગરની ખાલી જગ્યા મોટો કલાત્મક પ્રવેશ દ્વાર હતો, તો નગરની બહાર, તો નગરની બહાર જે છે એ એક મોટો કલાત્મક પ્રવેશ દ્વાર હતો. તો નગરની ફરતે ચારે બાજુ પ્રવેશ દ્વાર ના હોય, પણ નગરની બહાર હોય. બરાબર. રેખાંકિત કરેલ શબ્દની જગ્યાએ સાચો શબ્દ તમારે મૂકવાનો છે. તો પૂજ્ય પિતા સવિનય નમસ્કાર, તો જે સાચો શબ્દ પૂજ્ય પિતાજી તરીકે આવે છે, તો પૂજ્ય સાથે માનવાચક જી પણ લગાવવું પડે છે, તો પૂજ્ય પિતાજી. હજુ આમાં ઉદ્ગાર ચિહ્ન મૂકી શકો છો, મૂકવા માંગતા હો તો. જગમાં એવા જન્મિયા અગરબત્તીને સંત, તો રેખાંકિત કરેલ શબ્દની જગ્યાએ આવતો માન્ય ભાષાનો તમારે જે શબ્દ છે શોધવાનો છે. તો જન્મ્યા, તો જે સી છે જન્મ્યા ને પણ જન્મ્યા સાચો છે, તો જે સાચો જવાબ છે સી આવશે. તો અહીં રેખાંકિત કરેલો શબ્દ કયો છે? તો જન્મ્યા. મોહને રોટલા ખાલી જગ્યા, તો ખાધી, ખાધું, ખાધો ને ખાધા, તો વાક્ય રચનાની રીતે તમારે સાચું વાક્ય બનાવવાનું છે. તો રોટલા ખાધા અને રોટલી હોત તો ખાધી આવત, તો ખાધા આવશે. પછી ઢેફલા છે, તો ખાધા શું આવે? ખાધા. ખોરાક છે, તો ખોરાક કેવું? ખાધું. બરાબર. ખોરાક ખાધો, ખોરાક ખાધો આવશે. સોના જેવી સ્વર બેડામાં ખાલી જગ્યા રહી છે, તો ઝબકી, તો સોના જેવી જે સવાર છે સ્વર છે એ બેડામાં ઝબકી રહી છે, તો બી સાચું છે. ગાંધીજીએ ટુકડો, તો 49માં ફાડ્યો. બરાબર. ટુકડાને શું કરી શકાય છે? ફાડ્યો, તો સી જવાબ સાચો છે. આપેલ વાક્યમાં યોગ્ય શબ્દો તમારે પસંદ કરવાનો છે 50 નંબરમાં. તો જે સરદાર ખાલી જગ્યા બોલતા હતા, પ્રહાર કરતા તે ડરતા નહીં, તો કેવું બોલતા હતા? તો કે સ્પષ્ટ બોલતા હતા. બરાબર. ડી જવાબ સાચો છે. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તો 51 નંબરમાં મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે, તો જે સર્વનામ છે તે વપરાશે. કયું વપરાશે? તે. તો 51માં બી જવાબ આવશે. 52મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વાક્યના શબ્દોને ડાબેથી કે જમણેથી તમે વાંચો છો તો પણ એક જ અર્થ મળે છે? તો લીમડી ગમે ગાડી મળી. બરાબર. લીમડી ગમે ગાડી મળી, તો જે અહીં પાછળ લી મ ડી એટલે કંઈ શબ્દો પાછળથી વાંચશો તો પણ એ જ થશે. પછી ગામે, પછી ગાડી અને મળી. બરાબર. એટલે કે બંને આગળથી વાંચો કે પાછળથી વાંચો એક જ જેવા છે, થોડો એક અક્ષર વચ્ચે બદલાઈ ગયો છે, એ જોઈ લેજો. તો બી જવાબ સાચો છે. 53 નંબરમાં આવું કૌશલ ખાલી જગ્યા અને ઉદ્યમ કરો તો કામ દીપી ઉઠે છે, તો આવું કૌશલ, તો કૌશલને શું કરવાનું છે? ખીલવાનું છે, તો કૌશલ ખીલવો, તો એ જવાબ સાચો છે. કર્તા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે તે શું કહેવાય છે? તો કર્મ કહેવાય છે. તો ખાસ યાદ રાખજો, કર્તા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે, તો રમેશ પતંગ ચગાવવા ઈચ્છે છે, તો પતંગ કર્મ ગણાય છે, અને કર્તા કોણ ગણાય છે? રમેશ. તો કર્મ તરીકે ખાસ એની વ્યાખ્યા તમે યાદ રાખજો. જે નામના અર્થમાં વધારો કરે છે એ વિશેષણ તરીકે ઓળખાય છે. પછી જે ક્રિયા, જેમાં કોઈ ક્રિયા કરતો ઊભું થવું, બેસવું, તો એ ક્રિયા તરીકે ઓળખાય છે. અને જે ક્રિયા બતાવનાર જે પદ છે એ ક્રિયાપદ તરીકે ઓળખાય છે. સરદારે ખાલી જગ્યા કડક હાથે કામ લેવાનું બન્યું, ખાલી જગ્યા કડક પણ દાખવ્યો, તો જે 55 નંબર છે એમાં જ્યાં ત્યાં, તો સરદારે જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડકાઈ પણ દાખવી, એટલે કે કડક પણ દાખવ્યા, તો બી જવાબ સાચો છે. શિક્ષક છોકરાઓ ખાલી જગ્યા મેદાનમાં રમવા લઈ ગયા, તો જે શિક્ષક હતા એ છોકરાઓને ખાલી જગ્યા મેદાનમાં રમવા લઈ ગયા, તો શિક્ષક છોકરાઓને આવશે, તો એ જવાબ સાચો છે.
57 નંબરમાં નીચેના વાક્યમાંથી સાચું વાક્ય તમારે શોધવાનું છે. તો જે સાચું વાક્ય છે, રમેશે કપડાં પહેર્યા, બરાબર. તો અનુસ્વાર આવશે, ફરજિયાત ધ્યાન રાખજો. તો રમેશે શું કર્યું? તો રમેશે કપડાં પહેર્યા, બરાબર. તો નપુંસકલિંગ જે કપડાં છે શબ્દો છે અને બહુવચનમાં છે, એક કરતાં વધારે કપડાં પહેર્યા છે. તો રમેશે કપડાં પહેર્યા, જે સાચો જવાબ છે સી આવશે. પહેલા બાળકે તેને ખાલી જગ્યા ગોદમાં તેડી લીધું. ગોદ એટલે ખોળો, બરાબર. તો જે 58 નંબર છે એમાં વહાલપૂર્વક આવશે. તો પહેલા બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. તો બી જવાબ સાચો છે. મીનાક્ષીએ ખાલી જગ્યા બૂમ પાડી. કેવી બૂમ પાડી છે? તો મોટેથી બૂમ પાડી છે. તો સી જવાબ સાચો છે. તો મોટાઈ એટલે અભિમાનની વાત આવે છે, મોટાથી ના આવે. તો જે સાચો જવાબ છે એ સી આવશે. માજી ખાલી જગ્યા વાત કરતા હતા. તો જે માજી છે એ કેવી રીતે વાત કરતા હતા? તો આંફતા આંફતા આવશે. તો શ્વાસ ચડી જાય ને આંફતા આંફતા કહેવાય છે. તો એ જવાબ સાચો છે. મનસુખભાઈ ખાલી જગ્યા દુઃખ વેઠે છે. તો જે મનસુખભાઈ છે કેવું દુઃખ વેઠે છે? તો હસતા હસતા વેઠે છે. તો જે મનસુખભાઈ એકલા છે એટલે હસતા હસતા આવશે. એક કરતાં વધારે હોત માણસો તો હસતો હસતો આવત, અનુસ્વાર આવત. તો એ જવાબ સાચો છે. રીના ખાલી જગ્યા દોડીને આવી. તો જે રીના છે કેવી રીતે દોડીને આવે છે? ઝડપથી. તો જે ઝડપથી શબ્દો છે ક્રિયા વિશેષણ બતાવે છે. તો રીના કેવી રીતે દોડીને આવી? તો કે ઝડપથી આવી. તો 62માં એ જવાબ સાચો છે. 63 ચુનીલાલ ખાલી જગ્યા કુટુંબને આધારરૂપ પણ બન્યા. તો કેવા કુટુંબને? તો ચુનીલાલ ભણતા ભણતા પોતાનું જે કુટુંબ હતું એને આધારરૂપ પણ બને છે. તો સી જવાબ સાચો છે. તો 71 નંબરનો પ્રશ્ન છે. થોડા પ્રશ્ન તમારે ઉપયોગી ન એવા રિજેક્ટ કર્યા છે. નીચે આપેલા શબ્દોને કાવ્ય પંક્તિઓમાં ક્રમ અનુસાર તમારે ગોઠવવાના છે. તો જે 71 નંબર છે, પંથ તારો કાપ્યો જા, પગલે પગલે સાવધ રહીને અંતરમનને અજવાળી વીરા પ્રેમાળતા પ્રગટાવ્યો જા. તો જે ડી જવાબ છે એ સાચો આવશે. તો કે રહીને ને અંતરમન આવશે. નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર. તો 72 નંબરમાં છે, નરેશે શું કર્યું છે? ચાર્ટ તૈયાર કર્યો. સી જવાબ સાચો છે. દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે કેવી રીતે બોલતા હશે? તો મોટેથી બોલે છે. તો સી જવાબ સાચો છે. ગાંધીજી સ્વદેશ કાજે લડી રહ્યા. તો જે 74 છે એના માટે કાજે આવશે. કાજે એટલે માટે થાય છે. તો એ જવાબ સાચો છે. નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ તમારે શોધવાનું છે. તો મળદું. તો મળદા માટે કયો શબ્દો સાચો વપરાય છે? તો શબ કે લાશ તરીકે ઓળખાય છે મળદું. તો જે બી જવાબ છે એ સાચો છે. 76 નંબરમાં નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ તમારે શોધવાનું છે. તો હટાણું. તો હટાણું શાના માટે વપરાય છે? તો આદિવાસીઓના જ્યાં મેળા ભરાતા હોય છે તો મેળામાં હટાણું કરવું એટલે કે ખરીદી કરવી થાય છે. તો સી જવાબ સાચો છે. આપણને વિચારો ખાલી જગ્યામાં જ આવે છે. શામાં આપણને વિચારો આવે છે? તો કે માતૃભાષામાં જ આવે છે. એ જવાબ સાચો છે. ખાલી જગ્યા વિકરાળ આંખ જોઈ ભલભલાના આજા ગગડી જાય. તો એનું શું ગજું? તો 78માં જે ખાલી જગ્યા છે તમારે પૂરવાની છે. તો એની વિકરાળ આંખ. કેવી આંખ હશે? તો કે એની. તો લિંગ ઓળખવા માટે છે. 79માં ખાલી જગ્યા લેખિકાની હાજરીમાં નિશ્વાસ નાખ્યો. તો જગમોહન દાસે, બરાબર. આ તમારે નહીં પૂછાય. 80 નંબરમાં આઝાદી કાજે આપણે ખાલી જગ્યાઓ કેવી યાતનાઓ વેઠી તેની માત્ર એક ઝલક છે. તો દેશ નેતાઓ પણ તમારે નહીં પૂછાય. તો બી જવાબ સાચો છે. 81 નંબરમાં અંજન ઉપર નિખિલ રાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે? તો થપ્પડ મારીને, બરાબર. બી જવાબ સાચો છે. ત્યારબાદ 82માં જે શબ્દ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તેને શું કહેવામાં આવે છે? તો ખાસ તમારે યાદ રાખવાનો છે. જે નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે છે તે. તો 82 નંબરમાં નામ કે જે સર્વનામ હોય છે, તો જે નામ અને સર્વનામના અર્થમાં વધારો કરે છે વિશેષણ તરીકે ઓળખાય છે. જે નામ બતાવે છે સંજ્ઞા તરીકે ઓળખાય છે.
અને જે વાક્યો હોય છે એને જોડવાનું જે કામ કરે છે એ સંયોજક તરીકે ઓળખાય છે. અને ક્રિયા વાક્યમાં જે ક્રિયા બતાવનાર પદ છે ક્રિયાપદ તરીકે ઓળખાય છે. સંજ્ઞાના પ્રકારો જણાવો. તો જે આ સંજ્ઞા છે ઝાડ, તો તમારે ઝાડ કયા પ્રકારની સંજ્ઞા છે તમારે ઓળખવાની છે, તો જાતિવાચક છે. બરાબર, ઝાડ ઘણા બધા હોઈ શકે, તો બી જવાબ આવશે. 84માં દ્રવ્યવાચક સંજ્ઞા તમારે ઓળખવાની છે. તો જે દૂધ છે એ દ્રવ્યવાચક તરીકે ઓળખાય છે, તો સી જવાબ સાચો છે. હિમાલય જાતિવાચક, હિમાલય જે છે એ વ્યક્તિવાચક તરીકે આવશે. ફૂલ છે જાતિવાચક તરીકે આવશે, અલગ અલગ જાતના ફૂલ હોઈ શકે છે. સીતા જે છે એ વ્યક્તિવાચક એટલે કે નામવાચક છે. સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. ભારત, તો ભારતને તમારે ઓળખવાનું છે, તો વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે, એટલે કે એક જ વ્યક્તિનું નામ હોઈ શકે છે, તો એ જવાબ સાચો છે. ભાવવાચક સંજ્ઞા તમારે આમાંથી ઓળખવાની છે. રમત, કોડ, ગુસ્સો અને જમણ, તો જે 86 નંબર છે એમાં ગુસ્સો આવશે, તો સી જવાબ સાચો છે. ક્રિયાવાચક સંજ્ઞા તમારે ઓળખવાની છે. અભિમાન, સમાનતા, રમત અને તિરસ્કાર, તો આમાં ક્રિયા થતી હોય એવી સંજ્ઞા તમારે ઓળખવાની છે. તો જે રમત છે એમાં રમવાની ક્રિયા થાય છે, તો સી જવાબ સાચો છે. સમૂહવાચક સંજ્ઞા તમારે ઓળખવાની છે 88 નંબરમાં. તો જે લશ્કર છે એમાં એક કરતાં વધારે સૈનિકો સમાય છે, તો સાચો જવાબ લશ્કર એ આવશે. ત્યારબાદ એક ઈડરનો વાણિયો ધૂળો, એનું નામ ખાલી જગ્યા લીટી દોરેલ શબ્દની તમારે સંજ્ઞા ઓળખવાની છે. તો જે 89 નંબર છે એમાં ધૂળો વ્યક્તિવાચક આવશે, તો સી જવાબ સાચો છે. સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ, લીટી દોરેલ શબ્દની તમારે સંજ્ઞા ઓળખવાની છે. તો જાતિવાચક સંજ્ઞા છે, તો લીટી ક્યાં દોરેલી છે, તો જે ગામ છે એના નીચે લીટી દોરેલી છે, તો જાતિવાચક સંજ્ઞા આવશે, એ જવાબ સાચો છે. જે સંજ્ઞા કોઈ એક વ્યક્તિ, પશુ, પ્રાણી, વસ્તુ કે પદાર્થને ઓળખાવે તે કઈ સંજ્ઞા તરીકે ઓળખાય છે, તો વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખાય. જે વ્યક્તિનો બોધ કરાવે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, તો આમાં તમારે વિશેષણ ઓળખવાનું છે. તો આપણું જે વિશેષણ છે એ રાષ્ટ્રીય છે, બરાબર. તો વિશેષણ છે અને તમારે ઓળખવું એ નામના અર્થમાં વધારો કરે છે. તો પ્રાણી કેવું, કેવી ને કેવું, આ 3 પ્રશ્નોનો જવાબ જે આપે છે વિશેષણ તરીકે ઓળખાય છે. તો આપણું પ્રાણી કેવું છે, તો કે રાષ્ટ્રીય છે. જે વાઘ છે કેવું છે, તો કે રાષ્ટ્રીય પ્રાણી છે, તો એ જવાબ આવશે. 92માં એ. 93માં આવકનો થોડો ભાગ દાનમાં આપવો જોઈએ, તો આમાંથી તમારે વિશેષણ ઓળખવાનું છે, તો થોડો વિશેષણ છે, સી જવાબ સાચો છે. મને અતિશય આનંદ થયો ઓળખાવો, તો આમાંથી તમારે વિશેષણ ઓળખવાનું છે. તો અતિશય જે છે કેટલો આનંદ થયો, તો કે કેવો આનંદ થયો, તો કે અતિશય, સી જવાબ સાચો છે. લોકોએ ધરતીકંપનો તીવ્ર આંચકો અનુભવ્યો, તો આમાંથી તમારે વિશેષણ ઓળખવાનું છે. તો સાચો જવાબ છે તીવ્ર આવશે, બી જવાબ સાચો છે. હવે પહેલો છોકરો બહેરો છે, તો દર્શક વિશેષણ તમારે ઓળખવાનું છે. તો જે દર્શક વિશેષણ છે પહેલો છોકરો બહેરો છે, તો દર્શક વિશેષણ તમારે ઓળખવાનું છે, તો પહેલો આવશે, બી જવાબ સાચો છે. દર્શક છે એ કોઈ વ્યક્તિને માટે જે વપરાય છે, એ દાખલા તરીકે સર્વનામો જે બધા છે એ દર્શક તરીકે આવે છે. તો પહેલો તો છોકરા માટે વાપર્યું છે. મામાએ મને પહેલી સાયકલ લાવી આપી, તો જે પહેલી શબ્દો છે એ કયા નામે ઓળખાય છે, તો એ દર્શક વિશેષણ તરીકે ઓળખાય છે, તો સી જવાબ સાચો છે. તું કેવી ચા પીવે છે, પ્રશ્નવાચક વિશેષણ તમારે ઓળખવાનું છે. તો તું જે છે એ પ્રશ્ન પૂછવા માટે વપરાયું છે, તો તું નહીં પણ કેવી હોવી જોઈએ. તો જે 98 છે એમાં બી જવાબ સાચો છે, બી, બરાબર. શું આવશે, બી. 99 તમે કેટલા ભાઈ છો, તો પ્રશ્નવાચક વિશેષણ તમારે ઓળખવાનું છે. તો કેટલા, કેમ, ક્યાં, એ બધા પ્રશ્નવાચક તરીકે ઓળખાય છે. તારે શું કામ કરવાનું બાકી છે, પ્રશ્નવાચક વિશેષણ તમારે ઓળખવાનું છે. તો જે 100 નંબર છે એમાં શું આવશે, એ પ્રશ્નવાચક છે. તેણે શી વાત કરી, તો જે સી છે એ પ્રશ્નવાચક વિશેષણ છે, તો 101માં પણ સી આવશે.
102 નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજલ્યમાન બન્યા છે, તો આમાંથી તમારે વિશેષણ ઓળખવાનું છે. તો કેવા જે છે એ વિશેષણ છે, તો કેવા દર્શક વિશેષણ છે, તો બી જવાબ સાચો છે. કોઈ વ્યક્તિ કે પદાર્થને દર્શાવવાની કામગીરી કરે તેને ખાલી જગ્યા સર્વનામ કહે છે. તો વ્યક્તિ કે પદાર્થને દર્શાવે છે દર્શક સર્વનામ ઓળખાય છે, તો બી જવાબ તરીકે આવશે. જે પોતાનો બોધ કરે છે સ્વવાચક અનિશ્ચિત, જે ગણતરી ચોક્કસ ન કરી શકાય એ અનિશ્ચિતમાં આવશે. ને જે પ્રશ્નાર્થ, કેવી, કેવો, આ બધા જે છે પ્રશ્નવાચક સર્વનામ તરીકે ઓળખાય છે. તો અહીં હું વિશેષણ બોલ્યો છું, વિશેષણ નહીં પરંતુ સર્વનામ, બરાબર. તો બીમાં બી જવાબ આવશે. જે દવા કરે તે દાક્તર કહેવાય. આપેલ ઉદાહરણમાં સર્વનામનો પ્રકાર તમારે ઓળખવાનો છે. તો જે દવા કરે તે દાક્તર તરીકે ઓળખાય છે, એટલે કે દવા કરે છે એટલે દાક્તર ઓળખાય છે, તો સાપેક્ષ સર્વનામ છે. એટલે કે દવા કરે છે એના લીધે દાક્તર છે, તો સાપેક્ષ આવશે. એટલે કે આ વસ્તુ છે એના લીધે આ છે, તો સી જવાબ સાચો છે. પ્રવાસમાં કોણ આવે છે લીટી દોરેલ શબ્દમાં સર્વનામનો પ્રકાર તમારે ઓળખવાનો છે. તો પ્રશ્નવાચક છે કોણ, તો શાના માટે વપરાયો છે, તો કે પ્રશ્નવાચક સર્વનામ છે. નામના બદલે વપરાતા પદોને આપણે શું કહીએ છીએ, તો નામના બદલે જે વપરાય છે સર્વનામ તરીકે ઓળખાય છે. તો રમેશ, તો તે રમેશ, બરાબર. તો નામના બદલે જે વપરાય સર્વનામ તરીકે, એ જવાબ સાચું છે. અમે બધાએ અહીં ભેગા મળી ધમાચકડી કરી, તો સર્વનામ તમારે ઓળખવાનું છે. તો અમે જે છે એ સર્વનામ તરીકે ઓળખાય છે. તેઓ વાવાઝોડા વિશે વાત કરી રહ્યા હતા, તો આમાં પણ તમારે સર્વનામ ઓળખવાનું છે. તો તેઓ જે છે એ સર્વનામ છે. તો નામની જગ્યાએ જે શબ્દ આપણે વાપરીએ છીએ નામના બદલે, તો એ સર્વનામ તરીકે. તેઓ એટલે કે વિદ્યાર્થીઓ વાવાઝોડા, તો વિદ્યાર્થીઓ માટે તેઓ શબ્દો વાપર્યા છે. આ બધા જ સર્વનામ તરીકે ઓળખાય છે. તો સર્વનામ, નામ અને સર્વ એટલે નામ માટે જે બધું વાપરીએ છીએ સર્વનામ તરીકે ઓળખાય છે. આ ખાસ તમે યાદ રાખવા માટે છે ટ્રીક. આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ, તો 109માં તમારે સર્વનામ ઓળખવાનું છે. તો જે સાચો જવાબ છે જઈશું આવશે. તો જઈશું નહીં પણ આપણે આવશે, તો બી જવાબ સાચો છે 109માં બી, બરાબર. હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું, તો આમાં પણ તમારે સર્વનામ ઓળખવાનું છે. તો જે હું છે સ્વવાચક સર્વનામ છે, એટલે કે પોતાનો જ બોધ કરાવે છે, તો સી જવાબ સાચો છે. તેમણે પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી, તો સર્વનામ આમાંથી તમારે ઓળખવાનું છે. તો તેમને, બરાબર, બી જવાબ સાચો છે. નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે, તો આમાંથી ક્રિયા વિશેષણ તમારે ઓળખવાનું છે. તો જે થોડી વાર છે જવાબ આપેલો જ છે, બરાબર. તમારે વધારે મહેનત નથી કરવાની. તો થોડી વાર, વધારે, ઝડપથી, ઘસઘસાટ, ઊંઘે છે, તો આ જે બધા જ શબ્દો છે ક્રિયા વિશેષણ બતાવે છે. પહેલું બાળક પણ ધીમે ધીમે ફૂલડા ચૂંટતું હતું, તો ક્રિયા વિશેષણ તમારે, તો પહેલું બાળક પણ ધીમે ધીમે, જે ધીમે ધીમે શબ્દ છે એ ક્રિયા વિશેષણ તરીકે ઓળખાય છે. તો આમાંથી તમારે ક્રિયા વિશેષણ ઓળખવાનું છે. તો જે ધીમું ધીમું છે જવાબ આવશે. તો ધીમું ધીમું શું કહેવાય છે, તો ક્રિયા વિશેષણ પણ કહેવાય છે. તો પ્રશ્ન બનાવવામાં થોડી ભૂલ છે, કાંઈ વાંધો નહીં. તો ધીમું ધીમું ક્રિયા વિશેષણ છે, એ જવાબ સાચો છે. પછી તેઓ હળવેકથી બોલ્યા, ક્રિયા વિશેષણ ઓળખાવો. તો આ ટેટમાં પૂછાય એવા પ્રશ્નો છે, બરાબર. તૈયારી કરી લેજો. સાથે તમારું અહીં રિવિઝન પણ થઈ રહ્યું છે, એટલે કે જે વ્યાકરણના બધા જ ટોપિક પૂછાય એવા છે એનું રિવિઝન પણ થાય છે. વિડીયોને લાઇક પણ કરતા રહેજો, લાઇકમાં કંજુસાઈ ના પોસાય જરા. તો 14માં બી આવશે હળવેકથી. તો પછી તેઓ હળવેકથી બોલ્યા, ક્રિયા વિશેષણ કયું છે, તો હળવેકથી, બરાબર. હારને સાચવીને થેલીમાં મૂક્યો, તો આમાંથી તમારે ક્રિયા વિશેષણ ઓળખવાનું છે. તો સાચવીને. કેવી રીતે મૂક્યો, તો સાચવીને. આ કેવી રીતેનો જે પણ જવાબ આવે છે બધા જ ક્રિયા વિશેષણમાં આવશે. કેવી રીતે રડ્યો, તો કે ઝડપથી રડ્યો, મોટેથી રડ્યો. ફૂલ ઝાડ પર એ અખૂટ વહાલ વરસાવે છે, તો આમાંથી તમારે ક્રિયા વિશેષણ ઓળખવાનું છે. તો અખૂટ કેવા, તો કે અખૂટ વહાલ વરસાવે છે, તો એ જવાબ આવશે. ભારતી અત્યારે ખડખડાટ હસે છે, તો કેવી હસે છે, તો કે ખડખડાટ.
બી જવાબ સાચો છે. અન્વિકા આંગણામાં શાંતિથી રમે છે. તો કેવી રીતે રમે છે? તો કે શાંતિથી રમે છે. તો આમાં તમારે ક્રિયા વિશેષણ ઓળખવાનું છે. તો શાંતિથી આવશે. 118માં ડી જવાબ સાચો છે. પછી 119 નંબર છે. માલા સરસ લખે છે. તો આમાંથી તમારે ક્રિયા વિશેષણ તો કેવું લખે છે? તો કે સરસ. સી જવાબ સાચો છે. 120 નંબરમાં પ્રાચી ઝડપથી લખે છે. ક્રિયા વિશેષણ ઓળખવાનું છે. તો ક્રિયા વિશેષણ જે છે ઝડપથી આવશે. તો 120માં બી જવાબ સાચો છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો. સાથે વિડીયો પસંદ પડે તો લાઈક પણ કરી શકો છો ને તમારા મિત્રો જોડે શેર પણ કરો, જેના લીધે એ પણ વિડીયો જોઈ શકે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.